હાલ અમરેલી જિલ્લામાં હજુ પણ 42-43 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે અને આ તાપમાનમાં પશુ પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા અલગ અનોખી તૈયારી કરી અને વ્યવસ્થા કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગ દ્વારા સિંહોને ટાઢક માટે વ્યવસ્થા અનોખી કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં ધારી પાસે સફારી પાર્ક આવેલો છે। આ સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા સિંહ માટે એર કુલર ગોઠવવામાં આવ્યા છે। આજે ધારીનું સફારી પાર્ક, આ સફારી પાર્કમાં હજારોની સંખ્યામાં પર્યટકો મુલાકાત લે છે। વેકેશનનો સમય અને ઉનાળાનો સમય હાલ ચાલી રહ્યો છે અને 43-44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે। ખૂબ જ તડકો પડી રહ્યો છે, ત્યારે અહીં મોટી સંખ્યામાં સફારી પાર્ક ખાતે સિંહોને જોવા માટે, સિંહ દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે। રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા અહીં સિંહોને જોવા માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પ્રવાસીઓ અને ટુરિસ્ટોની અવરજવર સતત રહે છે। એશિયાટિક સિંહો માટે આંબરડી સફારી પાર્ક ખાતે વન વિભાગ તરફથી પ્રત્યેક સિંહ માટે પિંજરા દીઠ એર કુલર તેમજ ઓટોમેટિક ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ સિંહોને ગરમી ના લાગે તે માટે પાણીના કુંડા પણ ભરવામાં આવી રહ્યા છે અને હાલ સફારી પાર્કમાં સિંહો માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે એર કુલર મૂકવામાં આવી રહ્યા છે। અમરેલી વન વિભાગ દ્વારા સતત અલગ અલગ કેમ્પિયન ચલાવી અને સિંહો માટેની જાળવણીના અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે। વન જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। ધારી પાસે જે આંબરડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે, તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે। જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે 365 હેક્ટરમાં ફેલાયેલું છે, તેમાં પાણીના લગભગ 12થી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે, જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે। તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે, જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં। અને જ્યારે એન્ક્લોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે, તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે, જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ના થાય।